ભગવાન રાત્રિના સમય ઊભા થયા અને પોતાની છાવણીમાંથી નીકળી અને દ્રૌપદી પાસે ગયા અને દ્રૌપદીને જગાડ્યા, ઊભા થાવ. દ્રૌપદી કહે, પણ પ્રભુ અત્યારે કૃષ્ણ ક્યાં? ચાલો જવાનું છે બહાર. ભગવાને કાળી કામળી હતી, માથા ઉપર એક પન્યું વટ્યું, કાળી કામળી માથે ઓઢી, એક હાથમાં ફાનસ, એક હાથમાં લાકડી. ભગવાન નોકર બન્યા છે, દ્વારપાળ બન્યા છે. માતા કુંતાએ ભગવાનને સ્તુતિ કરી હતી, ભગવાન નહોતા રોકાયા. એક માત્ર ભગવાનને વચન યાદ આવ્યું હતું એટલે ભગવાન રોકાઈ ગયા. કયું વચન? આ વચન કોને આપ્યું? ભગવાને દાદા ભીષ્મને આપેલું વચન ભગવાનને યાદ આવ્યું. કયું વચન? જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું છે. કે દાદા તમે મારા પક્ષમાંથી લડો છો, વાત બરાબર છે, પરંતુ તમે હિત તો પાંડવોનું ઈચ્છો છો. દાદા કહે છે, ના દુર્યોધન, એવું કઈ છે નહીં. અરે ના, પણ દુર્યોધન કહે છે કે જો દાદા એવું ન હોય તો પાંડવોની કઈ તાકાત છે આવતીકાલ સવારનો સૂર્ય ઉદય જોઈ શકે? જેને પોતાના કાળને, પોતાના મૃત્યુને જીતી લીધું છે, અને એની સામે આ 5 પાંડવો શું નિષાદ છે? તમે અનાજ મારું ખાઓ છો, લડો છો મારા પક્ષમાંથી, પણ હિત પણ તમે પાંડવોનું ઈચ્છો છો. દાદા ભીષ્મ કહે છે, તને કેમ ભરોસો અપાવો આ વાતનો? એટલે દાદાએ કહ્યું, કામ કર, આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું, જ્યારે મારી છાવણીમાં, ત્યારે તું તારા પત્ની ભાનુમતીને મોકલી દેજે. હું ભાનુમતીને આજ રાત્રે અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઈશ, અને પછી કાલ તારા પક્ષમાંથી હું લડું તો તને ભરોસો બેસશે? હા, તો મને ભરોસો બેસે. સાંજનું યુદ્ધ સમાપન થયું, વિરામ થયું એટલે દાદા પોતાની છાવણીમાં ગયા છે. રાત્રિના સમય આંખો બંધ કરી અને બેસે છે. ભગવાન ઠાકોરજીનું ધ્યાન ધરે છે. ભગવાનનું જ્યારે ધ્યાન ધરે છે ત્યારે એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ, આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ, સૌથી મોટો રાજકારણી, એના જેવું રાજકારણ કોઈને આવડ્યું નથી, કોઈને આવડશે નહીં જિંદગીમાં કોઈ દી. ભગવાન રાત્રિના સમય ઊભા થયા અને પોતાની છાવણીમાંથી નીકળી અને દ્રૌપદી પાસે ગયા અને દ્રૌપદીને જગાડ્યા, ઊભા થાવ. દ્રૌપદી કહે, પણ પ્રભુ અત્યારે કૃષ્ણ ક્યાં? ચાલો જવાનું છે બહાર. ભગવાને કાળી કામળી હતી, માથા ઉપર એક પન્યું વટ્યું, કાળી કામળી માથે ઓઢી, એક હાથમાં ફાનસ, એક હાથમાં લાકડી. ભગવાન નોકર બન્યા છે, દ્વારપાળ બન્યા છે. અને દ્રૌપદીને સાથે લઈ અને પિતામહ ભીષ્મ પાસે જાય છે. ભીષ્મ પિતામહની છાવણી આગળ દરવાજા પાસે ભગવાન ઉભા રહ્યા. તમે વિચાર તો કરો, ભગવાન ભક્તો માટે શું નથી કરતા? અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને આધીન છું, હું સ્વતંત્ર નથી, આવું ભગવાન બોલ્યા છે. દ્રૌપદીને કીધું, અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. જો તમારી પેલા ભાનુમતી પહોંચી ગયા ને તો કાલ સવારમાં એકે નહીં વધે. એટલે દ્રૌપદી દાદા પાસે ગયા છે. સ્ત્રી આવે છે, એવો અવાજ આમ અણસાર આવી ગયો. દ્રૌપદીએ ખોળો પાથરીને દાદાને પગે લાગ્યા છે. પગે લાગ્યાને ખબર પડી એટલે દાદા ભીષ્મે કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ બેટા. પછી દ્રૌપદી કહ્યું, બાબા, હવે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે તેટલા મોટા યોદ્ધાઓ આવે, પણ હવે મને અર્જુનના પ્રાણનો કોઈ સંકટ નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ ન બગાડી શકે કાંઈ. હવે કાળ પણ કઈ ન બગાડી શકે. એટલે દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે ભીષ્મની આંખો ખુલી ગઈ. બેટા તું અહીંયા?
હા બાબા, હું અહીંયા. કોણ લાવ્યું તને? કોની હારે? મારા દ્વારપાળ હારે. દાદા ભીષ્મ કે તારા દ્વારપાળ હારે? હા. ક્યાં છે? બાર ઉભા છે. હાલ તો મને જરાક બતાવતો, કારણ કે હું ક્યારનો આંખ બંધ કરીને કૃષ્ણને યાદ કરું, મને દ્વારપાળના રૂપમાં જ દેખાય છે. હાલો મને લઈ જા. એટલે દાદા ભીષ્મ બરાબર ભગવાન કૃષ્ણ પાસે જાય છે, અને ભગવાન કૃષ્ણ જરા નીચે જોઈ જાય છે કે મને ઓળખી ન જાય. અને આ દુનિયામાં બધાની આ સ્થિતિ છે. એક ભાવ એવો હોય કે બધા મને ઓળખે, બધા મને ઓળખે, અને અંદરથી એક ડર હોય કોઈ મને ઓળખી ન જાય. એક ભાવ એ છે કે મને બધા ઓળખે, અને બીજો ભાવ એવો છે મને કોઈ ઓળખી ન જાય, કારણ કે મારી હકીકત સામે ન આવી થારું. આપણે બગલા જેવા હોઈએ છીએ, ઉપરથી ધોળો હોય, અંદરથી પણ દંભી હોય. હાલો તો દાદા ભીષ્મ જરા આમ જુએ છે, અને મોઢા આમ આછું આછું અંજવાળું છે, એટલે એ અંજવાળામાં બરાબર જુએ તો કંઈક ચહેરો જોયો એવું લાગે છે. એટલે દાદા ભીષ્મ લાગે, દ્રૌપદી મેં આને ક્યાંક જોયો એવું લાગે આ માણસને. એટલે ભગવાન વધારે નીચું જોઈ ગયા. પણ દાદા ભીષ્મ હોશિયાર હતા ને. ભગવાનના હાથમાં જે ઓલું ફાનસ હતું ને, એ દાદા ભીષ્મે ફાનસ ન લીધું, ભગવાનનો હાથ પકડ્યો ને ભગવાનનો હાથ એના મોઢા પર લઈ ગયા, અને પ્રકાશ બરાબર ભગવાન ઉપર પડ્યો. એટલે પછી બે હાથથી આમ માથેથી કામળી કાઢી નાખી, અને ઓલું પન્યું છોડી નાખ્યું દાદા ભીષ્મએ. ત્યાં તો ભગવાનની એ મોટી મોટી ઝુલ્ફો ભગવાનના ચહેરા ઉપર આવી ગઈ છે. ભગવાનને જોઈ દાદા ભીષ્મે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ શું કર્યું આ તમે? મારી ભક્તિનું આ પરિણામ આપ્યું તમે? ત્યારે ભગવાન કહે છે, દાદા તમારી ભક્તિથી હું બહુ રાજી થયો છું. આ તમારી ભક્તિનું પરિણામ નથી. આ તો મારે જે કરવું હતું ધર્મને બચાવવા માટે એ મેં કર્યું છે. તમારી ભક્તિથી હું રાજી થયો છું. માગો, તમને શું આપું? હવે અહીંયા ઉપદેશ દાદા ભીષ્મની કથાનો મને તમને એ આપે છે કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો શું માગવું જોઈએ. આવતીકાલ સવારમાં દુર્યોધને મારેલા મેણાને સાથે લઈ અને યુદ્ધમાં જવાનું છે, અને એની આગલી રાત્રે, અડધી રાત્રે, હવે 6-7 કલાકનો સમય બાકી છે યુદ્ધમાં જવાનો, અને એ યુદ્ધના સમય પહેલા ભગવાન મળે છે, અને ભગવાન સામેથી એમ કહે છે, માગી લ્યો દાદા, હું શું આપું? ત્યારે એમ ન માગ્યું કે આવતીકાલ સવારે મારો વિજય થાય, પણ એટલું માગ્યું કે મારો મૃત્યુ થાય ત્યારે મને તમારા દર્શન થાય પ્રભુ, મારે બીજું કંઈ ન જોઈએ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આનૈનો નિસામે પ્રભુ, મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ન મળે એની મને કોઈ અભિલાષાઓ નથી, પણ મને તમારા દર્શન કરવા છે. ભગવાન પાસે માગ્યું મને દર્શન થાય, રોકાઈ જાઓ. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા, તમે પ્રતીક્ષા કરો. ભગવાનને કીધું તમે રોકાઈ જાઓ, પ્રતીક્ષા કરો. ભગવાને પૂછ્યું શેની પ્રતીક્ષા કરું? તો કહે છે મારા મૃત્યુની પ્રતીક્ષા કરો. જ્યાં સુધી મારું મરણ ના આવે હવે ત્યાં સુધી તમે જાતા નહીં. મારા મરણના સમય મારી સામે ઉભા રહેજો, મને દર્શન આપજો, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. એટલે ભગવાન રોકાયા છે. ભગવાન ઉત્તરાયણના પવિત્ર કાળની અંદર દાદા ભીષ્મ પાસે આવે છે, અને દાદા ભીષ્મને કહ્યું કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, તમે હવે તમારા કાળને બોલાવી લ્યો, તમારા મૃત્યુને બોલાવી લ્યો. ત્યારે દાદા ભીષ્મે કહ્યું કે હજી મારું મૃત્યુ ના આવે, મારું મરણ હજી એમ આવે નહીં. અરે કેમ પણ? તો કહે છે હું એક કુંવારી કન્યાનો બાપ છું, મારે મારી દીકરીના લગ્ન કરવા છે, મારે મારી દીકરીના લગ્ન કરવા છે. આ શબ્દ સાંભળ્યા જેટલા પણ લોકો હતા એ બધા સ્તબ્ધ થઈ ગયા. આ શું? દાદાએ તો પોતાના પિતાજીના સુખ માટે આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું છે, અને હવે એને કઈ દીકરી આવી નહીં, વળી પાછી લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ આવડી મોટી.
તમારે કઈ દીકરી? દાદા ભીષ્મ કહે છે, મારી મતિ રૂપી કન્યા છે, મારી બુદ્ધિ હજી સુધી ક્યાંય કોઈનામાં વરી નથી. હજી મારી બુદ્ધિ રૂપી કન્યા હજી કોઈને પરણી નથી. અને જ્યાં સુધી મારી બુદ્ધિ રૂપી કન્યા કોઈનામાં પરણે નહીં, કોઈનામાં લાગે નહીં, કોઈને વળગે નહીં, ત્યાં સુધી મારું મૃત્યુ ના આવે. આ વાક્યને સાંભળીને ઉભા દ્રૌપદી હસતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરની નજર ગઈ એટલે યુધિષ્ઠિરે કહ્યું કે અરે અરે પાંચાલી, શું કરો છો? આપણો બાપ અંતિમ સમયની વેળાએ છે, અંતિમ શ્વાસ ગણે છે, અને તમે અહીંયા હસો છો બાઉબા? એટલે દ્રૌપદી ચૂપ થઈ ગયા છે. પણ આ દ્રશ્ય બરાબર દાદા ભીષ્મ જોઈ ગયા એટલે દાદા ભીષ્મને પ્રશ્ન કર્યો, બેટા કેમ હસે છે? એટલે દ્રૌપદી કે બાબા જવા દો ને, કઈ નહીં. અરે ના દીકરા, કે શું કામ હસે છે? તો દ્રૌપદી કહે છે, બાબા હસવું એટલા માટે આવે છે કે આજ આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? તે દી ક્યાં ગયું તું જ્ઞાન? કે જે દીદી તમારી આ પુત્ર વધુ એક વસ્ત્રમાં વીંટળાયેલી હતી, રજસ્વલા હતી, મારા મોઢાની અંદર એક સાડીનો છેડો હતો, અને હું તમારા બધા પાસે ભીખ માંગતી હતી, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો. ત્યારે તો તમને કાંઈ બોલવાનું સાંભળ્યું નહોતું, અને આજ આટલી બુદ્ધિ આવી ક્યાંથી? તો દાદા ભીષ્મ કહે છે, બેટા તારી વાત સાચી છે, પણ તે દિવસે નહોતા બોલ્યાનું એક કારણ હતું, અમારા શરીરમાં દુર્યોધનના ઘરનું અનાજ અને એ અનાજનું લોહી વહેતું હતું, એટલા માટે મેં બોલી નહોતા શક્યા. અરે તો આજ ક્યાં ગયું લોહી? તો કહે છે, તારા ઘરવાળાએ એક એક રૂવાડે બાણ માર્યા છે ને, એમાં દુર્યોધનના ઘરનું બધું જ લોહી નીતરી ગયું, અને સાત્વિક લોહી ઘરમાં રહ્યું આ શરીરમાં, એટલા માટે આજ આ વિચાર આવી પડ્યો. અહીંયા મને તમને એ કથા સમજાવે છે કે જેવા તેવા લોકોના વિચારવાળા માણસોના ઘરનું ક્યારેય ભોજન કરી લેવું નહીં વાલા. જેની વિચારધારા સારી ન હોય, જેની રહેણીકરણી સારી ન હોય, જેની વૃત્તિ સારી ન હોય, એવાના ઘરનું ભોજન ન કરવું. ભોજન કરવા બેસો ગમે ત્યારે પરમાત્માને પેલા પ્રાર્થના કરો, અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એવ મુક્ત્વા ચયો ભુક્તે અન્ન દોષેન લીપ્યતે. જમવા બેસો ને ત્યારે પ્રાર્થના કરવી. જે પણ ભોજન કરવા બેસો છે, ભોજનમાં તુલસી પત્ર પધરાવી ઠાકોરજીને અર્પણ કરવું. અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એવ મુક્ત્વા ચયો ભુક્તે અન્ન દોષેર્ન લિપ્યતે. તો જ્યાં પણ ભોજન કરવા બેસો ત્યાં પેલા પ્રાર્થના કરી ભોજનને પવિત્ર બનાવવું, ભગવાન ઠાકોરજીને જમાડવા. અને આમ પણ નક્કી છે, આપણને જમાડે એને જમાડ્યા પેલા જમી કેમ લેવાય? જે આપણને નિત્ય જમાડે છે. પણ આપણે તો થાળીમાં આવ્યું નથી ને કાંઈ ચાલુ કર્યું નથી. જમવું એ જમે, ન જમવું તો કાંઈ નહીં. પેલા આપણે જમી લઈએ, પેલા આપણે જમી લઈએ. દાદા ભીષ્મ સ્તુતિ કરે છે, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખનુપગતે ક્વચિદ્વિહરતુ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. મારી કન્યા રૂપી મારી મતિ રૂપી કન્યાનો તમે સ્વીકાર કરો. એ તમને પ્રણવા માંગે છે. અરે દાદા, પણ તમને હું ગમું છું, તમારી દીકરીને ગમું છું નહીં કીધે પેલા જુઓ. નકર વડીલોને મૃત્યુ ગમી ગયો પણ દીકરી ન ગમતો તો મેળ ન આવે. વડીલોએ શું જોયું હોય કે ભાઈ પરિવાર હારો છે, છોકરો કમાવો છે, થોડું ઘણું રૂપ એને જાતું કર્યું હોય, પણ દીકરી એમ કે ના હો, કન્યા વરયતે રૂપમ,
કન્યા એમ કહે છે કે મારે તો રૂપને વરવું છે. બધા આપણા પરિવારના લોકો હોય ને, દીકરીનું જ્યારે વ્યભિચાર કરવાની વાત આવે ત્યારે બધા લોકો અલગ અલગ વસ્તુ જોતા હોય. એમાં કન્યા રૂપને જોવે કે દેખાવડો છે કે નહીં, મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ, પછી ભલે બેન્ડ વળી ગયો હોય પણ હેન્ડસમ હોવો જોઈએ. કમાતો ભલે કાંઈ ન હોય, સાંજે ભલે 7 વાગે ઢીંગલી થઈ જતો હોય, પણ એ મારે જોઈએ તો હેન્ડસમ. અમુકના નામકરણ સંસ્કાર થઈ ગયા હોય, ખોટું ને? હા, જે નામ હોય એમાં નામમાંથી નામાકરણ થઈ ગયું હોય. એને પૂછો ને આ ભાઈ કોણ? કે 645. જો બધાને ખબર પડી કે 645 હું એમ. એટલું ન્યુસન્સ આપણા આ પૈસો વધતા આવ્યું છે. હવે તો દુઃખ સાથે કહેવું પડે છે કે દીકરા કે દીકરીના લગ્ન હોય, મહેમાન પછી આવે છે, મહેમાનની આગતા સ્વાગતાની વસ્તુ પહેલેથી જ વાડી આવી ગઈ હોય છે. અને એની જવાબદારી વળી પાછા 2 હારા માણસ હોપી હોય. ભગવાને આટલો સુંદર આ દેહ આપ્યો છે, કૃપા કરીને આ દેહને અભડાવતા નહીં હો. આ દેહને ન અભડાવશું ક્યારે. તો કન્યા પેલું વેલું જોવે, કન્યા વરયતે રૂપમ. મારો ઘરવાળો રૂપાળો છે કે નહીં, હેન્ડસમ છે કે નહીં, દેખાવડો છે કે નહીં. માતા વિત્તમ, માં જોવે છે પૈસો. મારી દીકરી સુખમાં રહે છે ને, માત્ર પૈસાથી સુખ નથી મળતું, યાદ રાખજો. માતા સુખમ, માતા વિત્તમ, માં પૈસો જોવે છે, અને પિતા શ્રુતમ, પિતા જોવે છે ભણેલો ગણેલો છે કે નહીં. એના ભાઈઓ હોય એ શું જોવે? બાંધવા કુલ મિચ્છતિ, એનું કુળ કેવું છે એ જોવે. અને બીજા હગાવાલા ભાઈ શું જોવે? બીજા સગા સંબંધીઓ હું આવીને જોવે? મિષ્ટાને ઇતરે જના, જમવાનું કેવું છે એ જોતા હોય. એનું ધ્યાન થાળીમાં હોય. સુંદર મજાના મંડપ નાખ્યા હોય ને બધું હોય, બધું કાંઈ ન દેખાય. એ રસોડામાં જાય ખબર પડે કે લે લાણે ખાવામાં તો હાવ ધાંધિયા કરાય, કે હાવ મોહનથાળ ખવડાવી દો. મિષ્ટાને ઇતરે જના, બીજા સગા સંબંધીઓનું ભોજનમાં ધ્યાન હોય. આપણે લગ્નમાં ગયા હોઈએ, વરઘોડો માંડવે પોગી જાય, વરાજો, પછી આપણે જઈએ, જમી લઈએ, એટલે આવજો કહેવાય, ઊભા ન રહી. કન્યાદાતા કન્યાદાન કરતા હોય, આપણે નીકળી ગયા હોય, ઘરે જઈને સૂઈ ગયા હોય, કારણ કે એ રસ અને શ્રીખંડનો આર ચડ્યો હોય, એટલે ઘરે જઈને સૂઈ જઈએ. તો ભગવાને પ્રશ્ન કર્યો કે દાદા તમે તમારી દીકરીને પૂછો હું ગમું છું કે નહીં. અને ત્યારે ભગવાન ઠાકોરજીનો જવાબ આપતા દાદા ભીષ્મ એમ કહે છે, પ્રભુ તમે કેમ ન ગમો? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા ऋताननाब्जं विजय सखेरतिरस्तु मेन वद्या. ત્રિભુવનમાં આપ સમાન કોઈ સુંદર નથી ભગવાન. તમાલપત્રના સરખો શામ વર્ણ છે,
સૂર્યના કિરણ જેવું પીળું પિતાંબર તમે ધારણ કર્યું છે. તમારા સુંદર કાળા ઘૂઘરાળા વાલની અલકાવલી તમારા મુખારવિંદ ઉપર નૃત્ય કરી રહી છે. માટે હે પાર્થના સખા, તમારામાં મને રતિ થાય છે. રતિ એટલે પ્રેમ, ભક્તિ. મને તમારામાં આસક્તિ થાય છે, મને તમારામાં મન લાગે છે. યાદ રાખજો, પુરુષમાં સૌંદર્ય હોય પણ શૌર્ય ન હોય તો એ કાયરતા પૂર્વકનું એ સુંદરતા કાંઈ કામની નથી. સુંદરતાની હારે હારે શૌર્યતા પણ જોશે વાલા. દાદા ભીષ્મ સ્તુતિ કરી છે. 11 શ્લોકો છે ભીષ્મ સ્તુતિના. આપ સૌને મારે એટલી પ્રાર્થના કરવી છે, ક્યારેક કોઈ સગા સંબંધીમાં કોઈ વયોવૃદ્ધ માણસ હોય અને ખૂબ જ્યારે એ દુઃખી થતા હોય, પીડિત હોય, પથારીમાં હોય, એવા સમયે એનો પ્રાણ છૂટતો ન હોય, ખબર અંતર પૂછવા જાવ ને તો કથા કીર્તનની ચોપડી ભેગા લીધા જજો. આ કથા કીર્તનની બુક જેને લીધી છે ને એ ભેગી લેતા જજો. આમાં ભીષ્મ સ્તુતિ આપી છે, એ ભીષ્મ સ્તુતિનો પાઠ કરજો એની પાસે. બીજું કાંઈ કરો કે ન કરો, એમ ન પૂછતા કેમ છે, હવે સારું છે કે નહીં, પણ કઈ વાંધો નહીં. એની પાસે બેસી અને સુંદર મજાના ભાવ સાથે પરમાત્માને યાદ કરી અને એ ભીષ્મ સ્તુતિના 11 શ્લોકો તમે ગાજો. કદાચ ભગવાન કૃપા કરે ઠાકોરજી કે જેનો દેહ ન છૂટતો હોય, પીડિત થતા હોય, એનો દેહ છૂટી જાય, તમે પુણ્યના ભાગ્યશાળી બનશો, ભાગીદાર બનશો. ખબર અંતર પૂછવા જઈએ તો આપણે આવું કંઈક ભગવાનનું નામ લેતા જઈએ. એવા ભગવાન ઠાકોરજીની સ્તુતિ કરી હતી અને એ સ્તુતિના પ્રભાવે અંત સમય ભગવાન ચતુર્ભુજ રૂપ અંતર એ દર્શન આપ્યા. દાદા ભીષ્મને મોક્ષ ગતિ આપે છે. એ કથા બતાવી. शादवोच
माधवेति सुखं शयनं निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः। ते निश्चितं तन् मयतां व्रजन्ति गोविन्द रामो नरमाधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिविनाशनानि गोविन्द रामो नरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाम्यं गोविन्द रामो नरमाधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ वेश। स्वा मृतवेतदेव गोविन्द रामो नरमाधवेति जिह्वे रसग्ने मधुरप्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि। आवरणयेथा मधुराक्षराणि गोविन्द रामो नरमाधवेति त्वामेव
જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક ચરે સહેજે ગોલોક ચરે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. વ્યાસ ભગવાન કી જય. સરસ્વતી મા